ફ્રોડની ગંધ આવતા માનવ અધિકાર સમિતિના કાળુભાઈ જાંબુચાએ પોલીસ તેમજ કમિશનરે રજૂઆત કરી। આજના જમાનામાં લોકો પૈસાવાળા થવા માટે શોર્ટકટ શોધતા હોય છે। આવા જ એક શોર્ટકટની ગંધ આવતા સંયુક્ત માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી કાળુભાઈ જાંબુચાએ ભાવનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલને અરજી આપી ધ્યાનમાં દોર્યું હતું। ભાવેણા ફાઉન્ડેશન નામની ઓફિસ શહેરમાં ઊભી કરી તેમાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો ફોટો લગાવી ગરીબ અને મધ્યમ વર્ગના માણસોને લાલચ આપવામાં આવે છે અને 300 રૂપિયા ફોર્મની ફી અને અન્ય ફી તરીકે લેવામાં આવે છે અને 1 વર્ષ પછી પૈસા પાછા આવશે તેમ લાલચ આપવામાં આવી રહી છે। આની જાણકારી સંયુક્ત માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી કાળુભાઈ જાંબુચાને થતાં ત્યાં પહોંચ્યા હતા અને ભાવેણા ફાઉન્ડેશનના કર્મચારીઓ કોઈ સંતોષકારક જવાબ આપી ન શક્યા હતા, જેથી દાળમાં કાળું હોય તેવું લાગતા કાળુભાઈએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક મળી અરજી આપી હતી અને કહ્યું હતું કે 1 વર્ષ પહેલા જો આ ફાઉન્ડેશન ઊભી થઈ ઉઠી જાય તો ગરીબ માણસોના પૈસા કોણ પાછા આપશે। અત્યાર સુધીમાં 4500 જેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને ભાવેણા ફાઉન્ડેશનનો ટાર્ગેટ 25,000 જેટલા ફોર્મ ભરવાનો છે। જો આ ફાઉન્ડેશન બંધ થઈ જાય તો કરોડો રૂપિયાનો ચૂનો લાગશે। આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે પોલીસ શું એક્શન લેશે। હા, શું નામ છે કાકા તમારું? ભરત પટેલ। શું કામ આવ્યો છો તમે અહીંયા? ફોર્મ ભરવા આવ્યા છો? ભરાઈ ગયું છે। ફોર્મ ભરાઈ ગયું છે તો હવે શું કહી છે અંદરથી તમને? અંદરથી બહાર કાઢ્યો। અંદરથી બહાર કાઢ્યા। હવે આ ફોર્મ કેટલા ટાઈમ પહેલા ભરાયું હતું તમારું? 1.5 મહિનો થયો। 1.5 મહિનો થયો। અને આ પૈસાની સહાયતા ક્યારે આપવાનું કીધું હતું એ લોકોએ? 45 દીએ। હવે તમે ડોક્યુમેન્ટ આપેલા છે, આધાર કાર્ડ, પાન કાર્ડ જેવું કાંઈ? હજી કાંઈ આપ્યું નથી તો અત્યારે શું આ ફોર્મની હારવાર લઈને આવ્યા છો તમે? માંગે છે ડોક્યુમેન્ટ, માંગે છે મને અંદર બાજુ મને બહાર કાઢ્યો કેમ? અમારી પાસે માંગે છે આ લોકો ડોક્યુમેન્ટ, આ બધું માંગે તો ખરા। માંગે છે અને તમને 1.5 મહિના પછી પૈસા આપવાનું કીધું હતું તો અત્યારે કેમ બહાર કાઢ્યા તમને? કીધું એને તમે પૂછ્યું? ગરદી હતી ને કે પછી નિરાતે 2:30 વાગે એટલે 1.5 મહિના પછી તમને પૈસા આપશે એવું નક્કી છે? હજી ગેરંટી નહીં। ગેરંટી નહીં? કઈ વાતોની ખબર ન હોય। બીજું ભાઈ, આજે ભાવનગર છે, આજે નેક નામદાર છે, ભાવનગરના રાજા, જેને કહે કે પ્રજાનું કલ્યાણ થાય છે એવો એનો ઉદ્દેશ છે અને પેલું રાજ્ય પણ ભાવનગરનું આપી દીધું। તો તમે અમારી એનજીઓ નો આઇકન છે। તમારે આજે તમે ફોટો મૂકો છો તો એ લોકોને એના પૂર્વજો એના વંશજોની તમે કોઈ બાહેધરી લઈને મૂકો છો? રાજવીર પરિવારને જાણ કરીને કરો છો? અત્યારે કોઈ પણ વસ્તુ ચાલતી હોય એ આપણા રાજવી છે 562 દેશી રજવાડા પ્રથમ દાન એને કર્યું હતું, બરોબર? એ વ્યક્તિ મારી માટે સર્વોચ્ચ છે, બરોબર? હું ખોટા કામ કરવા માટે નીકળ્યો નથી। હું જે યોજના છે મારી સત્તાની વિપરીત કરતો નથી કામ, બરોબર? મારે જે વ્યક્તિને મદદરૂપ થવાનું છે, બરોબર, એ થવાનું છે આજ નહીં તો કાલે। 1 વર્ષની અંદર જે અમે કામગીરી કરશું। તમારી વાત 100% તમારે મદદરૂપ થવાનું છે। નહીં, આમાં અમારી સત્તા વિપરીત હું કઈ નથી કરતો। હું તમને આજે જણાવું એટલે તમને ઉપરથી કહેવામાં આવે 300 રૂપિયા ફોર્મ લેવાના એમ? ઉપરથી ઉપર કોણ કહે? અમારી સત્તા જે મળેલી છે, અમારા જે ટ્રસ્ટનું જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે એમાં જે સત્તા મળી છે એને અનુસંધાને અમે કામ કરીએ। એમાં લેખિત લખેલું છે કે 300 રૂપિયાનું ફોર્મ ભરવાનું એમ? તમે જે આધાર કાર્ડ ને બધું લ્યો છો નથી લેતા। હમણાં ભારત મેં જાણ કરી કોઈ ડોક્યુમેન્ટ અત્યારે હાલમાં લેતા નથી। જે કઈ ડોક્યુમેન્ટ લેશે બેંક લેશે, એનું એકાઉન્ટ જયારે ખુલશે નવું ત્યારે બેંક લેશે અને કોઈ પણ પ્રકારનો 3 દિવસ પહેલાની વાત છે, ઘણા લોકો મારી આગળ આવ્યા હતા, એને કીધું કે અમે આધાર કાર્ડ નહીં આપ્યું છે। પછી એક ડોક્યુમેન્ટ તમને ઓફિસમાંથી મળે, બરોબર? આ યોજનાની અંદર છે ને આપણે અત્યારે સ્ટોપ કરી નાખીએ। એક પણ આધાર કાર્ડ કોઈનું હોય તમને જમા બતાય તો પણ આજે આ લોકો આવતા પહેલા મને તમારો પ્રશ્ન ક્લિયર કરો પહેલા। અમે કોઈના ડોક્યુમેન્ટ માંગતા નથી હાલમાં, એને ફોર્મ જ આપીએ છીએ જ્યારે ત્યારે અમે એને ફોન આપીએ। આગળમાં હવે પોલીસનો વિષય છે, હવે તપાસ કરશે, બરાબર? અમે અમારી રીતે રજૂઆત કરીએ 100%। આવા કેટલા બૂથ છે ભાવનગરની અંદર? શું ભાવનગરમાં કેટલા? એક જ રાખ્યું, હેડ ઓફિસ અમારી એક જ છે। કઈ જગ્યાએ? જેથી કરીને કોઈ પ્રકારની કોઈની લાગવગ, કોઈની ઓળખાણ અમે કોઈ માન્ય ગણતા નથી। આ સંસ્થા કઈ જગ્યાએ આવેલી છે? આ સંસ્થા અહીંયા છે, હેડ ઓફિસ એડ્રેસ અવડવાજ બોલો। ભારતી નંદન 1, ઓફિસ નંબર 3, રામજીની વાડી, ગઢેચી, વડલા, ભાવનગર। કાળુભાઈ જાંબુચા, રાષ્ટ્રીય મહામંત્રી માનવ અધિકાર કાળુભાઈ, આ ભાવનગર ફાઉન્ડેશન દ્વારા જે 300 રૂપિયા ભરીને ફોર્મ ભરવામાં આવે છે, શું વિગત છે? તમે તપાસ કરી છે તો? અત્યારે જ્યારે હું અહીંયા ભાવેણા ફાઉન્ડેશનમાં મળવા આવ્યો તો એ લોકોએ એવું કીધું છે કે ભાઈ આ અમે વર્ષ દિવસ ચૂકવશું, પણ આજ વર્ષ દિવસ પછી આનો જવાબદાર કોણ ચૂકવવા માટે? આજે 300 રૂપિયા એટલે લાખો રૂપિયા ઉઘરાવ્યા છે, બરાબર? તો એ આજે સરકાર હારે કમ્પેરિઝન કરે છે। સરકારી માય બાપ છે તો છોકરા આ વસ્તુ ના કરી શકે
અને એની માટે એને પરમિશન લેવી જરૂરી છે. અને આમાં ખરેખર આધાર કાર્ડને એવું લેવામાં આવ્યું છે આગળ. ખરેખર આધાર કાર્ડની આઈપી એટક ગુનો બને છે આધાર કાર્ડને બધું લેવું એ. અને ખરેખર એને બે ત્રણ દિવસ પહેલાં લીધેલું છે અને હવે આજે તપાસ કરતાં એ લોકોએ બંધ કરી દીધું છે લેવાનું. તો આમાં યોગ્ય તપાસ થવી જોઈએ. અને ભાવનગરના રાજા જેનું સૂત્ર છે કે મારે પ્રજાનું કલ્યાણ થાય છે, આજે એનો જે ફોટો જે મૂકી અને ભાવનગરની પ્રજાને ભોળવવાનું જે કામ થઈ રહ્યું છે, હવે એ લોકો કહે છે કે અમે ખરેખર 12 મહિના પછી આપશું, પણ 12 મહિના પછી બાહેધરી કોની? અમે પૂછ્યું તો કે 47 કંપનીઓ અમને એગ્રીમેન્ટ કરીને દેવાની છે, તો એક પણનો આજે એગ્રીમેન્ટ નથી. તો એગ્રીમેન્ટ વિના તમે અત્યારે પૈસા ચૂકવવાના આવશે ત્યારે આનો જવાબદાર કોણ? જ્યારે તંત્ર થશે ત્યારે આની રાહ જોશે કે ત્યારે કાર્યવાહી કરશે કે પહેલા કરશે? અત્યારે કેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે ને એ લોકોનો ટાર્ગેટ કેટલો છે એવું કાંઈ કીધું છે? અત્યારે 4200 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે અને લગભગ પહેલા રાઉન્ડમાં 25,000 ભરવાના છે અને બીજા રાઉન્ડમાં એનાથી વધારે ભરવાના છે એવી આ લોકોની ગણતરી છે. તો આ વધુ લોકો જ્યારે છેતરાય તો ત્યારે સરકાર કે તંત્ર જોશે કે ક્યારે? વ્યક્તિ દીઠ કેટલા ફોર્મના પૈસા લેવામાં આવે છે? એવું કાંઈ વ્યક્તિ દીઠ 300 રૂપિયા લેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે 200 રૂપિયા સભ્ય ફી લેવામાં આવે છે ને 100 રૂપિયા ફોર્મની ફી લેવામાં આવે છે. હજી સુધી કોઈને પૈસા મળ્યા હોય એવું કઈ? આજ સુધીમાં એવું કહેવામાં આવે છે કે આખા ઇન્ડિયામાં પહેલો કોન્સેપ્ટ છે જે કોઈ આજ સુધી કર્યો નથી એવું કહે છે. તો આજે હમણાં સિલાઈ મશીનનું આવ્યું હતું 2 દિવસ પહેલા, તો એ પણ મોટું કૌભાંડ હતું. તો આજે મોટું કૌભાંડ થાય ત્યારે આ વસ્તુ સરકાર જાગશે કે તંત્ર જાગશે? મેં રૂબરૂ ડીવાયએસપી અને કલેક્ટરને રજૂઆત કરેલી છે. આજે એને 4-5 દિવસ થયા છતાં કોઈ કાર્યવાહી નથી થઈ. તો આજે જે કાંઈ હોય એ કાર્યવાહી થવી જોઈએ.